આગામી રામનવમી અને રમઝાન ઈદના તહેવારોને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાયો. શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં તહેવારો ઉજવાય તે માટે પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. વાત કરીએ અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષકની સૂચના મુજબ શહેર સાવરકુંડલા શહેર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો હતો અને સાવરકુંડલા ડિવિઝન અધિકારી એએસપી જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ ફ્લેગ માર્ચમાં ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ, ડી સ્ટાફ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. લોકોને ભયમુક્ત અને શાંતિપૂર્ણ તહેવારો ઉજવવા માટે પોલીસ કાફલાએ શહેરના મુખ્ય રાજમાર્ગો, સંવેદનશીલ વિસ્તારો અને ભીડવાળા વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આગામી તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ વેપારીઓ, સામાજિક આગેવાનો અને નાગરિકો સાથે સંવાદ કરી શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરી હતી. સાવરકુંડલા પોલીસ પ્રશાસન તમામ તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. પોલીસના ફ્લેગ માર્ચ દ્વારા નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.